ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ ઉપર રાટીલા જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાઈ છે. સર્વ સમાજના સાથ અને સહકારથી આજે બહોળી સંખ્યામાં લોકોએ મારા સમર્થનની અંદર મારી સાથે જોડાઈ અને આજે રોટીલા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ છે. કોંગ્રેસ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતા અમારા સ્થાનિક અહીંયા દિયોદર તાલુકાના શિવાબા ભુરિયા, ભરતસિંહ વાઘેલા, ગિરિરાજસિંહ તેમજ નરસિંહભાઈ, તમામ સમાજના આગેવાનો, અમારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઉમેદભાઈ તેમજ બધાના સાથ સહકારથી આજે ઉમેદવારી ભરી છે. પ્રદેશ નેતૃત્વ, અહીંના લોકલ સાંસદ અમારા ગેનીબેન, પ્રદેશ જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, તમામનો સાથ સહકાર મળવાથી આજે એમના બધાના સાથ સહકારથી આજે જિલ્લા કોંગ્રેસમાં રાટીલા જિલ્લા પંચાયતની અંદર ઉમેદવારી નોંધાવી છે. યુથમાં કામ કરતા જિલ્લા પંચાયતની ટિકિટ સુધી જીતનો કેટલો હું જ્યારે 2013-14ની અંદર ગુજરાત યુનિવર્સિટીનો સેનેટ મેમ્બર બન્યો ત્યારથી લઈને વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ કરતા આવ્યા. ત્યારબાદ 6-7 વર્ષ સુધી NSYની અંદર કામ કર્યું. ત્યારબાદ જ્યારે યુથ કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરવાનો મોકો મળ્યો ત્યારે પણ બનાસકાંઠાના જે પણ પ્રશ્નો હોય તેના માટે લડવા માટેનો મોકો મળ્યો અને સંઘર્ષ એ છેલ્લા 13-14 વર્ષથી સંઘર્ષ અમારો કોંગ્રેસનો હતો અને હું મોવડી મંડળ કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું કે આટલી નાની ઉંમરમાં જિલ્લા પંચાયત જેવી મોટી ચૂંટણી લડવાનો મને મોકો આપ્યો છે અને મને પૂરો વિશ્વાસ છે કે 18 આલમની પ્રજા મને ચૂંટીને મૂકશે. ખાસ કરીને સામે ઉમેદવાર છે ઉત્તમસિંહ વાઘેલા, તે પણ એક તમારી સમાજમાંથી જ આવે છે, તો શું કહેશો આ બાબતે? કોંગ્રેસ પાર્ટીના બધા જ આગેવાનોએ એક થઈને મારું નામ આપ્યું છે અને હું એમનો બધાનો આભાર માનું છું. પરંતુ ભારતીય જનતા પાર્ટી કોને ઉમેદવાર મૂકે છે એમનો વિષય છે, એમને એમના સમીકરણો જોયા હશે. પરંતુ મને પૂરેપૂરો વિશ્વાસ છે. 1.5 મહિનાથી અમે ગ્રાઉન્ડ ઉપર છીએ. કોંગ્રેસના દરેક આગેવાન ખૂબ જ મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે. દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર અમારા ઉમેદવારો ખૂબ જ સક્ષમ છે. 1.5-2 મહિનાની મહેનત કરી અને અમે જ્યારે ઉમેદવારી નોંધાઈ છે ત્યારે દરેક જિલ્લા પંચાયત, વાવ-થરાદ જિલ્લાની દરેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટોમાં કોંગ્રેસ પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે એવું નિશ્ચિત છે. લોકસભામાં ગેનીબેન માટે ખૂબ સંઘર્ષ કર્યો, હવે પોતાના માટે ગ્રાઉન્ડમાં ઉતરવાનું. ગેનીબેન હોય, ગુલાબસિંહ હોય, શિવાબા હોય, જે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ચૂંટણી લડ્યા ત્યારે જે જવાબદારી મળી એ જવાબદારી પૂરી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. કોંગ્રેસ પાર્ટીના સિપાહી તરીકે 14 વર્ષ સુધી કામ કર્યું છે. આજે જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જ્યારે મોકો મળ્યો છે ત્યારે આવનારા સમયમાં જો પ્રજા ચૂંટીને મૂકશે, 18 આલમ જો જિલ્લા પંચાયતના સદસ્ય બનાવશે તો એમને પ્રજાના કામ માટે ક્યારે કોઈને અફસોસ નહીં થાય એની અમે ખાતરી આપીએ છીએ. ભાજપ તમામ પ્રકારની રણનીતિ અપનાવશે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ખૂબ મજબૂત છે. કોંગ્રેસની અંદર દરેક સમાજની અંદર ખૂબ જ પીઠબળ ધરાવતા અને મજબૂત આગેવાનો છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે આ વખતે સમગ્ર વાવ-થરાદ જિલ્લાની અંદર કોંગ્રેસનું એક જબરજસ્ત વાતાવરણ છે અને તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં અત્યારે જે વિધાનસભા અને સાંસદ સભ્યની ચૂંટણી હોય એવો માહોલ અત્યારે જિલ્લા પંચાયતની પકડાણો છે. એના ઉપરથી લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તરફ આ વખતે પ્રજાનો ઝુકાવ છે અને પ્રજા એ ભાજપના તંત્રથી થાકી ચૂકી છે. પ્રજા મોંઘવારી અને બેરોજગારી, યુવાનો માટે અત્યારે જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ, દારૂના અડ્ડાઓ, એનાથી કંટાળી અને આ પરિવર્તન ઈચ્છી રહી છે. ત્યારે ગુજરાતની અંદર પરિવર્તનની શરૂઆત એ અત્યારે વાવ-થરાદ જિલ્લો અને સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ જીતી અને કોંગ્રેસનો પરચમ સમગ્ર ગુજરાતની અંદર લહેરાશે અને 2027ની જે ચૂંટણી છે એનો પડઘમ એ અહીંયાથી આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓથી એનું બુંગલ ફૂંકાશે.